હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. માય સેલ્ફ કાવઠિયા દક્ષા. આજે આપણે ધોરણ 4માં જે વર્ષા રાણી છે તે વર્ષા રાણી વિશે આપણે સમજૂતી લેશું. જે વર્ષા રાણીની જે કવિતા છે આપણે જોઈએ કે વર્ષા રાણી અત્યારે કઈ સિઝન ચાલી રહી છે તો કે વરસાદની. તો વરસાદ છે તો એની રાણી કોને કહેવામાં આવે છે કે તે જે વરસાદ પડે છે તેમને આપણે વર્ષા રાણી કહેતા હોઈએ છીએ. વરસાદ આવવાથી આપણે બધા ખુશ નહીં થઈ જઈએ કે નહીં? જ્યારે ગરમી પડતી હોય છે એકદમ અને અચાનક જો વરસાદ આવે તો આપણા વાતાવરણમાં કેટલી ઠંડક જોવા મળે છે. તો આજે જોઈએ, આ ચિત્રમાં જોઈએ કે નાના નાના જે બાળકો છે એ શું કરી રહ્યા છે કે જે નદીમાં જે પાણી વહેતું હોય છે, જ્યારે વરસાદ આવવાથી જે પાણી જતું હોય છે એમના શું કરે છે કે કાગળની હોડી બનાવીને એમાં તરતી મૂકે છે. વર્ષા રાણી સરળ આવી, વર્ષા રાણી સાથે તો હું જપજપ નાચું. એટલે કે વર્ષા રાણી છે, જ્યારે વરસાદ આવે છે એ રાણી કેવી આવે છે? અચાનક આવે છે. વરસાદ આવવાથી કોઈને ખબર પડે છે કે આ સમયે વરસાદ આવશે, આ સમયે જશે. જે મહેમાન આવે છે એવી જ રીતે વર્ષા રાણી આવે છે અને જતી રહે છે. તો કે કેવી રીતે આવે છે? સર તો કે વરસાદ પડવાથી આપણે જોઈએ કે એના ચાટણા છે, એના વરસાદ જ્યારે જમીન ઉપર પડે છે ત્યારે તેમનો અવાજ આવે છે. અને વર્ષા રાણી સાથે તો હું જપજપ નાચું. જોઈએ કે વરસાદમાં આપણે નાવા જઈએ ત્યારે આપણે બહુ બધી મજા આવતી હોય છે, આવે છે કે નહીં? તો એ વરસાદમાં આપણે કેવી રીતે નાચીએ છીએ? જે ખાબોચિયા જે પાણીમાં ભરેલા હોય છે નાના નાના, એમાં આપણે જમ્પ કરીને પણ એમાં નાચતા હોઈએ છીએ. મેં તો સઢવાળી કાગળની હોળી બનાવી. કેવી હોળી બનાવે છે? કાગળની હોળી જે બનાવે છે એ સઢવાળી. આપણે જોઈએ, આપણે ઉપર પિક્ચરમાં પણ બતાવેલી છે કે આ જે સઢવાળી હોળી છે એ બાળકો હોળી બનાવે છે. હોળી મારી ડોલતી ડોલતી જાતી રી પરદેશ. જે પાણીમાં હોળી મૂકે છે, જે કાગળની હોળી છે એ કેવી રીતે જાય છે કે ડોલતી ડોલતી પાણીમાં વેગની સાથે એ હોળી પણ આગળ એ ડોલતી ડોલતી જાય છે. એટલે કે પરદેશ જાય છે, કે જે પોતાની જગ્યા ઉપરથી આગળ જતી રહી છે. વર્ષા રાણી દાદાના દેશ. તો કે વર્ષા રાણી ક્યાં છે? તો કે દાદાના દેશ. જ્યારે આપણે જે જગ્યા પર હોઈએ છીએ અને એ જગ્યા પર એકદમ વરસાદ પડતો હોઈએ તો આપણે કહીએ છીએ કે અમારે ત્યાં વરસાદ પડે છે. ટેહુક ટેહુક મોરલો રે ગાતો, થન થન થઈને તે રે નાસ્તો. જ્યારે આપણે જોઈએ, આપણે સ્કૂલની બાજુમાં જ આપણે જોઈએ છીએ કે વરસાદ પડતો હોય કે વરસાદ આવવાની ઋતુ હોય ત્યારે ઘણી વખત આપણે મોરનો અવાજ સાંભળીએ છીએ. કેવું બોલે છે? તો કે ટેહુક ટેહુક બોલે છે. અને એની એકદમ કલા જે ખીલાવીને જે એ નાસ્તો જોવા મળતો હોય છે. ડ્રાવ ડ્રાવ દેડકો રે બોલતો, આવ આવ બાળક રે બોલતો. કે તે ડ્રાવ ડ્રાવ દેડકો કેવું બોલે છે? ડ્રાવ ડ્રાવ. જ્યારે વરસાદ પડે છે ત્યારે સાંજ પડતાની સાથે આપણે એકદમ વધારે પડતો છે અવાજ આવે છે કે ડ્રાવ ડ્રાવ. આપણે તો અહીંયા જોઈએ કે ઓછો હોય છે, પણ જો કે ગામડાના જે વિસ્તાર હોય છે, ગામડામાં જે છે કે ત્યાં નદી જે હોય છે એમાં એકદમ અચાનક જો સાંજ પડતાની સાથે એ દેડકાનો અવાજ પણ આપણે વધારે આવતો હોય છે. આવ આવ બાળક રે બોલતો. જે દેડકો કેવું બોલે છે? તો કે ડ્રાવ ડ્રાવ. તો આપને એવું ફીલ કરો કે એવું બોલે છે બાળક આવ આવ. એટલે કે બાળક આવ આવ રે બોલતો. વર્ષા રાણી. ઝૂમી ઉઠ્યો રે જગતનો તાત. જગતનો તાત કોને કહેવાય છે? કે જે ખેડૂત છે. ખેડૂત છે એના આધારે જ આપણે જીવી શકીએ છીએ, કારણ કે જે ખેડૂત છે એના જમીનમાં જે ખોરાક, કઠોળ, જે કંઈ અનાજ છે એ પકાવે છે એ આપને એના જગતના તાત પાસેથી, એટલે કે ખેડૂત પાસેથી મળતું હોય છે. ખેડૂત છે કેની રાહ જોઈને બેઠો હોય છે? તો કે વરસાદની રાહ જોઈને બેઠો હોય છે. જ્યારે વરસાદ પડે એટલા માટે શું કરે છે? એમના ખેતરમાં જે વાવેતર કરે છે તો કે જેના થકી આપણું જીવન ટકી રહે છે. તમે પહેરો રે લીલી સાડી ને ઝૂમી ઉઠ્યો જગતનો તાત. તમે પહેરો રે લીલી સાડી ધરતી રે માત. એટલે ધરતી આપણે વરસાદ પડે ત્યારે જોઈએ. અત્યારે જ આપણે અહીંયા જોઈએ કે સ્કૂલની બહાર જે ઘાસ છે, આપણું જે ગ્રાઉન્ડ છે એમાં પણ જે ઘાસ છે કેવું થઈ ગયું છે? એકદમ લીલું લીલું હોય છે. કે ધરતીએ માતાએ લીલી સાડી જે પહેરી હોય એવું આપણે ભાસ કરી શકીએ છીએ. વર્ષા રાણી સરળ આવી. તો કે વર્ષા રાણી કેવી રીતે આવે છે? સરળ આવે છે. થેન્ક યુ એવરીવન. આપણે જોયું આ કવિતામાં કે વર્ષા રાણી આવવાની સાથે જે જગતનો તાત ઝૂમી ઉઠે છે, દેડકા ડ્રાવ ડ્રાવ બોલે છે અને જે મોરલો છે એ પણ ટેહુક ટેહુક અવાજ કરે છે. અને આપણે બધા પણ વરસાદમાં નાહીને શું કરીએ છીએ? નાચીએ છીએ, મજા કરીએ છીએ. થેન્ક યુ.